નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે શિવ પુરાણમાં જોઈશું કે દેવતાઓનું રુદ્ર પાસે જઈ પોતાના દુઃખનું નિવેદન કરવું, રુદ્ર દ્વારા એમને આશ્વાસન અને ચિત્રરથને શંખચૂડ પાસે મોકલવો, ચિત્રરથનું પાછું આવવું, રુદ્રના ગણો, પુત્રો અને ભદ્રકાલી સહિત યુદ્ધ માટે પ્રસ્થાન કરવું, પેલી બાજુ શંખચૂડનું સેના સહિત પુષ્પભદ્રાના તટ પર પડાવ નાખવો અને દાનવરાજના દૂત અને શિવની વાતચીત થવી, તેના વિશે દર્શાવવામાં આવ્યું છે. તો ચાલુ કરશું શિવ પુરાણના રુદ્ર સંહિતાના પંચમ ખંડના અધ્યાય 31 થી 35. ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ નમઃ શિવાય. સનતકુમારજી કહે છે, હે મુને, ત્યાર પછી જે અત્યંત દીન થઈ ગયા હતા એ બ્રહ્મા અને વિષ્ણુના વચન સાંભળીને શિવજી મંદ સ્મિત કરવા લાગ્યા અને મેઘ ગંભીર વાણીમાં ગર્જના કરતાં કરતાં શિવજી બોલ્યા, હે હરે, હે બ્રહ્મન, તમે લોકો શંખચૂડ દ્વારા ઉત્પન્ન થયેલા ભયને સર્વથા છોડી દો. હું શંખચૂડનો આખો વૃત્તાંત યથાર્થ રૂપે જાણું છું. એ પૂર્વજન્મમાં એક ગોપ હતો જે ઐશ્વર્યશાળી ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત હતો. એનું નામ સુદામા હતું. એ જ સુદામા રાધાજીના શાપથી શંખચૂડ નામનો દાનવરાજ થઈને ઉત્પન્ન થયો છે. એ પરમ ધર્મજ્ઞ અને દેવતાઓના દ્રોહી છે. એ દુર્બુદ્ધિવશ પોતાના ઉત્કૃષ્ટ બળને ભરોસે સંપૂર્ણ દેવગણોને કલેશ આપી રહ્યો છે. હવે તમે લોકો પ્રેમપૂર્વક મારી વાત સાંભળો અને દેવોને આનંદિત કરવાને માટે શીઘ્ર જ કૈલાસવાસી રુદ્રની સમીપે જાઓ. એ રુદ્રરૂપ મારું જ ઉત્તમ પૂર્ણ રૂપ છે. હું જ દેવ સિદ્ધિને માટે પૃથક સ્વરૂપ ધારણ કરીને ત્યાં પ્રગટ થયો છું. મારું તે રૂપ ઐશ્વર્યશાળી તથા પરિપૂર્ણતમ છે. હે હરે, એટલા માટે હું ભક્તોને વશ થઈને કૈલાસ પર્વત પર સદા નિવાસ કરું છું. ત્યાર પછી કૈલાસ પહોંચીને દેવતાઓએ ભગવાન મહેશની સ્તુતિ કરી અને અંતમાં બોલ્યા, હે મહેશન, તમે તો કૃપાના આકર સાગર છો. દીનોનો ઉદ્ધાર કરવો એ તો આપની રીત જ છે. હે પ્રભો, દાનવરાજ શંખચૂડનો વધ કરીને ઇન્દ્રને એના ભયથી મુક્ત કરો અને દેવોને આ વિપત્તિથી ઉગારો, બચાવો. ત્યારે ભક્તવત્સલ શંભુ દેવતાઓની આ પ્રાર્થના સાંભળીને હસ્યા અને મેઘ ગર્જન જેવી ગંભીર વાણીમાં બોલ્યા, હે હરે, હે બ્રહ્મન, હે દેવગણ, તમે લોકો પોતપોતાના સ્થાને પાછા જતા રહો. હું નિશ્ચય જ સૈનિકો સહિત શંખચૂડનો વધ કરી દઈશ, એમાં જરાય સંશય નથી. સનતકુમારજીએ કહ્યું, હે વ્યાસજી, મહેશ્વરના એ અમૃતસ્ત્રાવી વચન સાંભળીને સંપૂર્ણ દેવતાઓને પરમ આનંદ થયો. એ જ સમયે એમણે માની લીધું કે હવે દાનવ શંખચૂડ માર્યો જ ગયો છે. ત્યારે મહેશ્વરના ચરણોમાં પ્રણિપાત કરીને વિષ્ણુ વૈકુંઠમાં ગયા અને બ્રહ્મા સત્યલોકમાં જતા રહ્યા અને સંપૂર્ણ દેવતાઓ પણ પોતપોતાને સ્થાને પ્રસ્થાપિત થયા. આ બાજુ એ મહારુદ્રે, જે પરમેશ્વર, દુષ્ટોને માટે કાલરૂપ અને સત્પુરુષોની ગતિ છે, દેવતાઓની ઈચ્છાથી શંખચૂડના વધનો નિશ્ચય કર્યો. ત્યારે એમણે પ્રસન્નતાપૂર્વક પોતાના પ્રેમી ગાંધર્વરાજ ચિત્રરથને દૂત બનાવીને શીઘ્ર જ શંખચૂડ પાસે મોકલ્યો. ચિત્રરથે ત્યાં જઈને શંખચૂડને ખૂબ સમજાવીને કહ્યું, પરંતુ એણે વગર યુદ્ધે દેવતાઓનું રાજ્ય પાછું સોંપવાનું સ્વીકાર્યું નહીં અને શંખચૂડ બોલ્યો, મેં એવો દ્રઢ નિશ્ચય કરી લીધો છે કે મહેશ્વરની સાથે યુદ્ધ કર્યા વગર ન તો હું રાજ્ય પાછું આપીશ અને ન તો અધિકારોને પાછા આપીશ. તું કલ્યાણ કરતા રુદ્ર પાસે પાછો જતો રહે અને મેં કહેલી વાત યથાર્થ રૂપે એમને કહી દેજે. એમને જે ઉચિત લાગશે તે કરશે. તું વ્યર્થ બકવાસ ન કર. સનતકુમારજી કહે છે, હે મુનિશ્રેષ્ઠ, આવું કહેવાયા પછી તે શિવદૂત પુષ્પદંત પોતાના સ્વામી મહેશ્વર પાસે પાછો આવ્યો અને એણે બધી વાતો સારી પેઠે કહી દીધી. ત્યારે એ દૂતના વચન સાંભળીને દેવતાના સ્વામી ભગવાન શંકરને ક્રોધ આવી ગયો. એમણે પોતાના વીરભદ્ર વગેરે ગણોને કહ્યું, હે વીરભદ્ર, હે નંદિન, હે ક્ષેત્રપાળ, હે આઠેય ભૈરવ, હું શીઘ્ર જ શંખચૂડનો વધ કરવાને નિમિત્તે પ્રસ્થાન કરું છું. તેથી મારી આજ્ઞાથી મારા બધા જ બળશાળી ગણ આયુધોથી કટિબદ્ધ તૈયાર થઈ જાઓ અને હમણાં કુમારો સ્વામી કાર્તિક અને ગણેશની સાથે રણયાત્રા કરો. ભદ્રકાલી પણ પોતાની સેના સાથે યુદ્ધને માટે પ્રસ્થાન કરે. સનતકુમારજીએ કહ્યું, હે મુને, આવી આજ્ઞા આપીને શિવજી પોતાની સેના સાથે ચાલી નીકળ્યા. પછી તો બધા વીરગણ હર્ષમગ્ન થઈને એમની પાછળ પાછળ ચાલવા માંડ્યા. આ જ સમયે સંપૂર્ણ સેનાઓના અધ્યક્ષ સ્કંદ અને ગણેશ પણ હર્ષથી સભર ભર્યા થઈને
કવચ ધારણ કરીને સશસ્ત્ર શિવજીની નિકટ આવી પહોંચ્યા. પછી વીરભદ્ર, નંદી, મહાકાલ, સુભદ્રક, વિશાલાક્ષ, બાણ, પિંગલાક્ષ, વિકંપન, વિરૂપ, વિકૃતિ, મણિભદ્ર, બાષ્કલ, કપિલ, દીર્ઘદ્રષ્ટ, વિકાર, તામ્રલોચન, કાલંકર, બલિભદ્ર, કાલજિહ્ન, કુટીચર, બલોન્મત, રણશ્લાઘ્ય, દુર્જય અને દુર્ગમ વગેરે ગણનાયક જે પ્રધાન સેનાપતિ હતા શિવજીની સાથે ચાલવા લાગ્યા. એમના ગણોની સંખ્યા કરોડોની હતી. 8 ભૈરવ, 11 ભયંકર રુદ્ર, 8 વસુ, ઇન્દ્ર, 12 આદિત્ય, અગ્નિ, ચંદ્રમા, વિશ્વકર્મા, બંને અશ્વિની કુમાર, કુબેર, યમ, નિવૃત્તિ, નલકુબર, વાયુ, વરુણ, બુધ, મંગલ તથા અન્યાન્ય ગ્રહ, પરાક્રમી કામદેવ, ઉગ્રદ્રષ્ટ, ઉગ્રદંડ, કોરટ તથા કોટબ વગેરેએ પણ મહેશ્વરનું અનુગમન કર્યું. સ્વયં મહેશ્વરી દેવી ભદ્રકાલી પણ 100 ભુજા ધારણ કરીને શિવજીની સાથે ચાલ્યા. તે ઉત્તમોત્તમ રત્નોથી બનેલા વિમાન પર આરૂઢ હતા. એમના શરીર પર લાલ ચંદનનો અનુલેપ લગાડેલો હતો અને લાલ વસ્ત્ર શોભી રહ્યું હતું. તે હર્ષમગ્ન થઈને હસતા, નૃત્ય કરતા અને ઉત્તમ સ્વરથી ગાન કરતા કરતા પોતાના ભક્તોને અભય અને શત્રુઓને ભય પ્રદાન કરી રહ્યા હતા. એમની 1 યોજન લાંબી ભીષણ આકારવાળી જીહ્વા લપલપાતી હતી. તે પોતાના હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ, ઢાલ, તલવાર, ધનુષ, બાણ, 1 યોજન વિસ્તારવાળું ઊંડું ગોળાકાર ખપ્પર, ગગનચુંબી ત્રિશૂળ, 1 યોજન લાંબી શક્તિ, મુદગર, મુસલ, વજ્ર, ખડગ, તીખી નક્કર ઢાલ, વૈષ્ણવાસ્ત્ર, વારુણાસ્ત્ર, વાયવ્યાસ્ત્ર, નાગપાશ, નારાયણાસ્ત્ર, ગંધર્વાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ગરુડાસ્ત્ર, પર્જન્યાસ્ત્ર, પાશુપતાસ્ત્ર, જૃંભણાસ્ત્ર, પર્વતાસ્ત્ર, મહાન પરાક્રમી સૂર્યાસ્ત્ર, કાલકાલ, મહાનલ, મહેશ્વરાસ્ત્ર, યમદંડાસ્ત્ર, સંમોહનાસ્ત્ર તથા સમર્થ દિવ્ય અસ્ત્ર અને અન્યાન્ય સેંકડો દિવ્યાસ્ત્ર ધારણ કરેલા હતા. કરોડો યોગિનીઓ તથા ડાકિનીઓ એમની સાથે હતી. પછી ભૂત, પ્રેત, પિશાચ, કુષ્માંડ, બ્રહ્મ રાક્ષસ, વેતાલ, રાક્ષસ, યક્ષ અને કિન્નર વગેરેથી ઘેરાયેલા સ્કંદે પિતાની પાસે જઈને એ ચંદ્રશેખરને પ્રણામ કર્યા અને એમની આજ્ઞાથી પાર્શ્વભાગમાં બાજુમાં સ્થિત થઈને સહાયકનું સ્થાન ગ્રહણ કર્યું. ત્યાર પછી રુદ્રરૂપધારી શંભુ પોતાની આખી સેનાને એકત્ર કરીને શંખચૂડ સાથે લડી લેવા નિર્ભયતાપૂર્વક આગળ વધ્યા અને દેવતાઓનો ઉદ્ધાર કરવા માટે ચંદ્રભાગા નદીના તટ પર મનોહર વટવૃક્ષ નીચે ઊભા રહી ગયા. હે વ્યાસજી, પેલી બાજુ જ્યારે શિવદૂત ચાલ્યો ગયો તે પછી પ્રતાપી શંખચૂડે મહેલની અંદર જઈને તુલસીને બધી વાતો કહી સંભળાવી. શંખચૂડે કહ્યું, હે દેવી, શંભુના દૂતના મુખે હું યુદ્ધને માટે તૈયાર થયો છું અને એમની સાથે જૂજવા માટે હું નક્કી જ જઈશ. તું મને એ માટે આજ્ઞા આપ. આમ કહીને એ જ્ઞાનીએ પોતાની પ્રિયાને વિવિધ પ્રકારે સમજાવી. પછી બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને પ્રાતઃકર્મ પૂરા કરીને અને પહેલાં નિત્યકર્મ પૂરા કરીને ઘણું બધું દાન આપ્યું. તત્પશ્ચાત પોતાના પુત્રને સંપૂર્ણ દાનવોના રાજ્ય પર અભિષિક્ત કરીને એને પોતાની ભાર્યા, રાજ્ય અને સર્વ સંપત્તિ સમર્પિત કરી દીધી. પુનઃ જ્યારે એની પ્રિયા તુલસી રડતા રડતા એની રણયાત્રાનો નિષેધ કરવા લાગી ત્યારે રાજા શંખચૂડે વિવિધ પ્રકારની કથાઓ કહીને એને ધીરજ ધારણ કરવા કહ્યું. ત્યારબાદ એ સારી રીતે આદર પામેલા દાનવરાજે કવચ ધારણ કરીને યુદ્ધ કરવા માટે તૈયાર થઈને પોતાના વીર સેનાપતિને બોલાવીને આદેશ આપ્યો કે હે સેનાપતે, મારા બધા જ વીરો જે સંપૂર્ણ કાર્યોમાં કુશળ અને સમરમાં શોભા પામનાર આજે કવચ ધારણ કરો અને યુદ્ધ માટે પ્રસ્થાન કરો. શૂરવીર દાનવો અને દૈત્યોની 86 ટુકડીઓ અને બળશાળી યોદ્ધાઓની નિર્ભીક સેનાઓ અસ્ત્રશસ્ત્રથી સુસજ્જિત થઈને નગરની બહાર પ્રસ્થાન કરો. કરોડો પ્રકારના પરાક્રમ પ્રગટ કરનારા જે અસુરોના 50 કુલ છે તે પણ દેવોના પક્ષપાતી શંભુ સાથે યુદ્ધ કરવાને માટે પ્રસ્થિત થઈ જાઓ. મારી આજ્ઞાથી એક વિશેષ જાતિ ધૌમ્રો તેના 100 કુળ પણ કવચથી વિભૂષિત થઈ શંભુ સાથે ટક્કર લેવા શીઘ્ર જ રવાના થાય.
કાલકેયો, મૌર્યો, દૌર્હદ્રો તથા કાલકોને પણ મારી આ આજ્ઞા સંભળાવી દો કે તે રુદ્ર સાથે સંગ્રામ કરવા માટે સામગ્રીથી સુસજ્જ થઈને ચાલે. સનતકુમારજી કહે છે, હે મુને, સેનાપતિને આવો આદેશ આપીને અસુરોના રાજા મહાબલી, દાનવેન્દ્ર શંખચૂડ સહસ્ત્ર પ્રકારની બહુ મોટી સેનાઓથી ઘેરાયેલા નગરની બહાર નીકળ્યા. એનો સેનાપતિ પણ યુદ્ધશાસ્ત્રમાં નિપુણ, મહારથી, મહાન શૂરવીર અને રણભૂમિમાં રથીઓમાં અગ્રગણ્યો હતો. આ રીતે યુદ્ધ સ્થળમાં વીરોને ભયભીત કરનારો એ દાનવરાજ 3 લાખ અક્ષૌહિણી સેનાઓ પર શાસન કરતા કરતા શિબિરથી બહાર આવ્યો અને ઉત્તમોત્તમ રત્નો દ્વારા નિર્મિત વિમાન પર આરૂઢ થઈને ગુરુજનોને આગળ કરીને યુદ્ધને માટે ચાલવા લાગ્યો. આગળ વધતા તે પુષ્પભદ્રા નદીના તટ પર સિદ્ધાશ્રમમાં જઈ પહોંચ્યો. ત્યાં એક મનોહર વટવૃક્ષ બિરાજમાન હતું. તે સિદ્ધક્ષેત્ર સિદ્ધોને ઉત્તમ સિદ્ધિ પ્રદાન કરનારું હતું. પુણ્યક્ષેત્ર ભારતમાં એ કપિલનું તપસ્થાન કહેવાતું હતું. એ ભૂભાણ પશ્ચિમ સમુદ્રથી પૂર્વ, મલય પર્વતથી પશ્ચિમે, શ્રી શૈલથી ઉત્તરે અને ગંધમાદનથી દક્ષિણે હતો. એની પહોળાઈ 5 યોજન અને લંબાઈ 500 યોજન હતી. ભારતના એ ભાગમાં ઉત્તમ પુણ્ય પ્રદાન કરનારી તથા શુદ્ધ સ્ફટિક જેવા સ્વચ્છ જળથી પરિપૂર્ણ પુષ્પભદ્રા અને સરસ્વતી નામની 2 નદીઓ વહેતી હતી. સદા સૌભાગ્ય સંયુક્ત રહેનારી લવણ સાગરની પ્રિયા ભાર્યા પુષ્પભદ્રા સરસ્વતીની સાથે હિમાલયથી નીકળે છે અને ગોમંત પર્વતની ડાબી બાજુએથી પશ્ચિમ સમુદ્રમાં જઈને ભળે છે. હે મુને, એણે પહેલાં શિવજીની પાસે એક દાનેશ્વરને દૂત રૂપે મોકલ્યો. એણે શિવજીને યુદ્ધ ન કરવા કહ્યું અને શિવજીએ એને દેવતાઓનું રાજ્ય પાછું આપી દેવાનું કહ્યું. અંતમાં મહેશ્વરે કહ્યું, હે દૂત, અમે કોઈનો પણ પક્ષ લેતા નથી, કેમ કે અમે તો ક્યારેય સ્વતંત્ર રહેતા જ નથી. સદા ભક્તોને આધીન રહીએ છીએ અને એમની જ ઈચ્છાથી એમના જ કાર્ય કરતા રહીએ છીએ. જુઓ, પૂર્વકાળમાં બ્રહ્માજીની પ્રાર્થનાથી પહેલ વહેલો પ્રલય સમુદ્રમાં શ્રી હરિ અને દૈત્યશ્રેષ્ઠ મધુકૈટભનું પણ યુદ્ધ થયું હતું. પુનઃ ભક્તોના હિતકારી એ જ શ્રી વિષ્ણુએ દેવતાઓની પ્રાર્થના પર પ્રહલાદને કારણે હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. અને એ પણ સાંભળ્યું હશે તમે કે પહેલાં જ મેં જે ત્રિપુરોની સાથે યુદ્ધ કરીને એમને ભસ્મ કરી દીધા હતા, એ પણ દેવોની પ્રાર્થનાને લીધે જ થયું હતું. પૂર્વકાળમાં સર્વેશ્વરી જગતજનનીનું જે શુંભ આદિની સાથે યુદ્ધ થયું હતું અને જેમાં એમણે એ દૈત્યનો વધ કરી દીધો હતો, એ પણ દેવતાઓની પ્રાર્થના દ્વારા જ ઘટિત થયું હતું. એ જ બધા દેવગણ આજે પણ બ્રહ્માને શરણાપન્ન થયા છે. ત્યારે એ દેવતાઓ અને શ્રી હરિની સાથે મારે શરણ આવ્યા હતા. હે દૂત, આ રીતે બ્રહ્મા, વિષ્ણુ અને દેવગણોની પ્રાર્થનાને વશીભૂત થઈને દેવોનો અધીશ્વર હોવાને કારણે જ હું પણ યુદ્ધને માટે જ આવ્યો છું. તમે પણ તો મહાત્મા શ્રી કૃષ્ણના શ્રેષ્ઠ પાર્ષદ છો. અત્યાર સુધીમાં જે દૈત્યો માર્યા ગયા છે એમાંથી કોઈ પણ તમારી સમાનતા કરી શકતું નથી. એટલા માટે હે રાજન, દેવ કાર્યની સિદ્ધિ માટે તમારી સાથે યુદ્ધ કરવામાં મને કોઈ મોટી લજ્જા હશે, અર્થાત કશીએ નહીં, કેમ કે હું ઈશ્વર છું અને દેવતાઓએ મને વિનયપૂર્વક મોકલ્યો છે. માટે તમે જાઓ અને શંખચૂડને મારી વાત કહી દો. એ જે ઉચિત સમજશે એવું જ કરશે. મારે તો દેવતાઓનું કાર્ય કરવું જ છે. આમ કહીને કલ્યાણ કરતા મહેશ્વર ચૂપ થઈ ગયા. ત્યારે શંખચૂડનો તે દૂત ઉઠ્યો અને એમની પાસે ચાલ્યો ગયો. તો અહીં આપણે શિવ પુરાણના રુદ્ર સંહિતાના 5મ ખંડના અધ્યાય 31 થી 35 ને વિશ્રામ આપશું. ओम नमः शिवाय। ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें।